હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે નીટની એક્ઝામ જે કેન્સલ થઈ અને ત્યાર પછી જે મુશ્કેલીઓ ઊભી થઈ દેશમાં અને જંતર મંતર પર જે કંઈ બી દેખાવો થયા તેના વિશે થોડી વાત કરું છું. નીટ અંડર ગ્રેજ્યુએટની એક્ઝામ પેપર ફૂટી જવાને લીધે કેન્સલ થઈ હતી. નો ડાઉટ એક્ઝામ પાછી સરસ રીતે લેવાઈ અને એનું રિઝલ્ટ પણ આવી ગયું છે. પણ પહેલીવાર જ્યારે પેપર ફૂટી ગયું અને નીટની એક્ઝામ કેન્સલ થઈ ત્યારે સૌથી દુઃખદ બાબત એ બની કે લગભગ 20થી 25 વિદ્યાર્થીઓ એ નીટની એક્ઝામ કેન્સલ થવાને લીધે એક્ઝામ એમણે આપી દીધેલી, પછી એ કેન્સલ થઈ, આપઘાત કર્યો હતો. આ ખૂબ જ દુઃખદ ઘટના છે, હૃદય હચમચાવી દેનારી ઘટના છે. કેવી પરિસ્થિતિમાં આ 20-25 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હશે એ વિચાર માત્રથી ધ્રુજી જવાય છે. હું સૌ પ્રથમ આ બધા બાળકોને શ્રદ્ધાંજલિ આપું છું અને વિદ્યાર્થીઓને આવી કોઈ પણ બાબત બને તો મનને એકદમ સ્વસ્થ અને શાંત રાખીને તૈયારી ફરીથી કરવાની સલાહ આપું છું. હું મૂળ વિષય પર આવું. આ નીટ એક્ઝામ કેન્સલ થઈ એને લીધે દિલ્હી જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેખાવો ચાલુ થયા. નો ડાઉટ અમિત શાહના મંત્રથી આ જંતર મંતર પર થોડા દિવસમાં બધા છૂમંતર થઈ ગયા. એમાં જે ટોળું હતું યુવાનોનું, તેમાં નીટ સાથે લેવા દેવા હોય તેવા વિદ્યાર્થીઓ તો ખૂબ ઓછા હતા. થોડાક નીટ સાથે લેવા દેવા હોય તેવા વિદ્યાર્થી હતા, થોડા નીટ સાથે જરા પણ લેવા દેવા ન હોય તેવા વિદ્યાર્થી હતા જે નીટવાળા વિદ્યાર્થીને કદાચ સપોર્ટ કરતા હોય, અને બાકીના તો એવા હતા કે જે અસ્થિરતા પેદા કરવા માગતા હતા. અને એટલે જ આપણા આદરણીય ગૃહમંત્રી અમિત શાહની કુને અને આપણા પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબના માર્ગદર્શનથી એ જંતર મંતર પર બધા છૂમંતર થઈ ગયા. જંતર મંતર પર આવા દેખાવો અને આંદોલનો અવારનવાર થતા રહે છે. મને પોતાને આમાં બે વસ્તુ સૌથી રસપ્રદ લાગી કે જે સોનમ વાંગચુકે આ ઘટનાને લઈને ભૂખ હડતાલ ઉપર ઉતરેલા અને પછી તેમણે આપણા આદરણીય ગૃહમંત્રી ના આદેશથી જેપી નડ્ડાના હાથે પારણા કર્યા હોસ્પિટલમાં, તો તે સમયે કોકરોચ જનતા પાર્ટીના એક પણ સભ્ય હાજર નહોતા. કદાચ સુરક્ષાના કારણસર કે અન્ય કારણસર એમને હાજર ન રહેવા દીધા એવું પણ બને. પણ જે સમાચાર માધ્યમમાં આપણે જોયું અને સમાચાર પત્રમાં જે ફોટા જોયા કે જેમાં જેપી નડ્ડા સાહેબ સોનમ વાંગચુકને જ્યુસ પીવડાવીને પારણા કરાવે છે ને આજુબાજુ જે પણ લોકો હતા, થોડા હોસ્પિટલના સ્ટાફના હતા, તેમાં કોકરોચ જનતા પાર્ટીના એક પણ સભ્ય દેખાતા ન હતા. એક બહુ રસપ્રદ બાબત છે. બીજી બાબત, આખા આંદોલન અને જે જન સમર્થન મળ્યું અને જે મીડિયામાં જે આખું દેશની અંદર જે આખા સમાચારો ફેલાયા
એમાં ઇન્સ્ટાગ્રામનો બહુ મોટો હાથ છે. અને એક ખૂબ આનંદની વાત છે કે પહેલી વાર આપણે દેશના યુવાનોને ઇન્સ્ટાગ્રામ પર કોઈક દેશની સમસ્યામાં રસ લેતા જોયા છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ એટલે મનોરંજનનું સાધન છે, એમાં મનોરંજનને લગતી રીલો બધી બનાવતા હોય છે યુવાનો. પણ એવું નથી. અત્યારની પેઢી જે છે, જેને જેનજી કહે છે, ખૂબ હોનહાર, ખૂબ પાવરફુલ છે. અને એટલે જ આપણા મોદી સાહેબે ખૂબ વિચારીને એમાંના ઘણાએ જે અજુગતું વર્તન કર્યું હતું, આપણા પ્રાઇમ મિનિસ્ટરનું ગમે તેવા શબ્દો પ્રયોગ કરીને અપમાન કર્યું હતું, તેમને માફ કર્યા છે. ખૂબ આવકારવા લાયક પગલું આપણા પ્રાઇમ મિનિસ્ટરનું છે. એ પોતે રાજકીય રીતે કેટલા ગુન્હેવાળા છે, કેટલા મેચ્યોર છે અને કેટલા પાવરફુલ લીડર છે. ઇઝ અ ગ્રેટ પોલિટિશિયન. અવર પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇઝ. એ બતાવે છે. ઘણીવાર આપણને એવું થાય કે આટલું અપમાન કર્યું, આટલી ધમાલ કરી, સંસદ પર તો ન જવાય, કારણ કે સુરક્ષિત જગ્યા છે. તમે તમારી જગ્યાએ જંતર મંતર પર આંદોલન કરી શકો છો, પણ સંસદ પર હુમલો કરવાનું એ અયોગ્ય છે. આ દેશ કાયદા કાનૂનથી પણ ચાલતો હોય છે અને એ સુરક્ષા અને કાયદા કાનૂનનું પાલન કરવા માટે પછી પોલીસ કાયદા પ્રમાણે કોઈ પણ પગલાં ભરી શકે છે. એટલે લાઠીચાર્જને બધું બી જે પોલીસે કર્યું હશે એ યોગ્ય જ કર્યું હશે અને એમના પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી. પણ આપણા આદરણીય પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ખૂબ મેચ્યોરિટી બતાવીને, એમની હવે શું ગણતરી હોય એ કહેવાય નહીં પોલિટિશિયનોનું, પણ એમને માફ કર્યા છે. એ આવકારવાદાયક છે. યુવાનો દેશના વિકાસમાં જ જોડાયેલા છે. થોડા ઘણા યુવાનો આવેશમાં આવીને થોડું અજુગતું વર્તન કરી બેસતા હોય છે, પણ વડીલોની એ ફરજ છે અને સરકારની પણ એ ફરજ છે કે આવા ભટકેલા યુવાનોને યોગ્ય માર્ગે લાવવામાં આવે. અને આ જંતર મંતરની વાત તો બહુ નાની છે. આપણી સરકારે તો કાશ્મીરમાં આવા હજારો ભટકેલા યુવાનોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે અને એ પ્રયત્નો પણ ચાલુ છે. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન, મારો મોબાઈલ નંબર છે 9879097964. ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, ખપાત. આવજો.